નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અનુલક્ષીને દાહોદ જિલ્લાના સુખસર ખાતેની કૃષિ શાળામાં કોમન યોગ પ્રોટોકોલ જિલ્લા કક્ષા યોગ શિબિરનું આયોજન કરાયું। 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અનુલક્ષીને પ્રચાર પ્રસાર માટે યોગ સેવક શિષપાલજી ચેરમેન તેમજ ઓએસડી વેદી સાહેબ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગરનાઓના માર્ગદર્શન હેઠળ સુખસર ખાતે કૃષિ શાળામાં કોમન યોગ પ્રોટોકોલ યોગ શિબિરનું યોજવામાં આવી હતી। યોગાસનોના કારણે હેપીનેસ ઇન્ડેક્સ વધે છે અને મેડિકલ ખર્ચ ઘટે છે। આ ઉમદા હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન સ્ટેટ કોર્ડિનેટર રાજેશભાઈ પંચાલ તેમજ ઝોન કોર્ડિનેટર પિંકીબેન મેકવાનનાઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં કોમન યોગ પ્રોટોકોલ મુજબ યોગ શીખવવામાં આવ્યા, સાથે જ યોગ આપના જીવનમાં કેટલું ઉપયોગી છે તેનાથી માહિતગાર કર્યા અને યોગ અને પ્રાણાયામ રોજ કરવાથી વિવિધ બીમારીઓ પણ આપણા શરીરથી દૂર રહે, તેમજ યોગ કોર્ડિનેટર ડી પટેલનાઓ તેમજ ફતેપુરા તાલુકા યોગ કોચ ધુળાભાઈ પારગીનાઓ દ્વારા આ યોગ શિબિરનું આયોજન કરેલ, તેમજ યોગ કોચ ધુળાભાઈનાઓ દ્વારા તાલુકામાં આશરે 350થી વધુ યોગ ટ્રેનરો તૈયાર કરેલ છે। ગામડે ગામડે ફરી યોગની તાલીમ આપી રહ્યા છે, જે ખરેખર ખૂબ જ ઉત્કૃષ્ટ કામગીરી કહી શકાય છે। આ કાર્યક્રમમાં મુખ્ય ઉપસ્થિત દાહોદ જિલ્લા બીજેપી પ્રમુખ શંકરભાઈ અમલિયાર સાહેબનાઓ જણાવ્યું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાઓના સપનાને સાકાર કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગામડાઓ સુધી યોગ પહોંચાડવાનું જે ભગીરથ કાર્ય કરી રહ્યું છે તે ખરેખર સરાહનીય છે અને આવનાર સમયમાં પણ ઘર ઘર સુધી અને જન જન સુધી યોગ પહોંચે અને સૌ ભારતીય સ્વસ્થ રહે, નિરોગી રહે તે માટે તમામને શુભેચ્છાઓ પાઠવી હતી। આ કાર્યક્રમમાં બ્રહ્મકુમારી ગાયત્રી પરિવાર, શ્રી રવિશંકર, આરએસએસ, વીએચપી તેમજ અન્ય બીજા સમાજસેવી સંગઠનોના પ્રતિનિધિઓ તેમજ જિલ્લાના તમામ તાલુકાઓના યોગ કોચ, ટ્રેનરો, સાધકો, સાઈ ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થીનીઓ તેમજ ફતેપુરા તાલુકાના આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।